ઘણી વાર આપણે સત્સંગમાં કહીએ છીએ કે આપણે જેવા કોઈ ભાગ્યશાળી નહીં. યોગી બાપા શું કહેતા હતા કે આપણે કરતો કોઈ બીજા ભાગ્યશાળી માને તે જ મોટી ભૂલ છે. બરાબર ને? હવે ભાગ્યશાળી આપણે પોતાની જાતને ક્યારે માનીએ? ક્યારે કે કંઈક સારું થતું હોય ત્યારે ને. હવે દાખલા તરીકે આજે રવિ સભાના અંતમાં કંઈક જાહેરાત થાય અને જાહેરાતની અંદર એવું કે સેવા છે આજે નહીં. ઘણી વાર જાહેરાત કરતી હોય ને કે આપણે વાઇન્ડઅપની સેવા છે કે વાસણની સેવા છે, અક્ષરધામની સેવા છે. બરાબર ને? એટલે આપણે કહીએ કે બરાબર છે, સેવા તો છે જ. પણ આજે એક જાહેરાત થાય કે 100 પાઉન્ડ ઘઉં વીણવાની સેવા છે. જૂના જમાનામાં નહીં ઘઉં વીણવાનું આવતું હતું. મને યાદ છે અમે નાના હતા તો ઇન્ડિયામાં જઈએ ને તો મંદિરમાં બધા પાછળ ને આગળ બધા બેઠા હોય ને બધી થાળીઓ લઈને બધા મંડ્યા હોય. ઘઉં વીણતા હોય ને. શું વીણતા હોય? કાકરા. પણ નામ આવતું ક્યારે વિચાર્યું ના હોય ને આપણે. બોલીએ છીએ ઘઉં વીણવાનું, પણ હકીકત વીણવાનું શું? કારણ કે એવું તો બોલાય ને કાકરા વીણવા આવું, કારણ કે થોડુંક આમ નીચે લાગે આપણે. ઘઉં વીણવાની સેવા આપણે કરતા હોય. એટલે ઘઉં વીણવાની સેવા આપણે કરતા હોય એટલે આપણે કહીએ કે ચાલો સભા પછી તરત જ આ જ હોલની અંદર સંતોને પગે લાગીને કરવાનું છે. તો માણસો મળી જાય. કારણ કે શું ત્યારે તો બધા હોય જ, ત્યાં જમવાની લાઈન હોય એટલે થોડું અડધો કલાક ટાઈમ પાસ તો કરવો જ પડે. એ કે ચાલો આપણે બેસી જઈએ, ઘઉં વીણી કાઢીએ, કઈ ચિંતા નહીં. ના, જાહેરાત એવી થાય કે રાતના 2 વાગે કોણ આવે? રાતે 2 વાગે. ભાઈ આ તો ભાગ્યશાળી છે. અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવા છે તો કેમ ના આવીએ આપણે બોલીએ કે આપણે તો બહુ ભાગ્યશાળી છે. રાતે 2 વાગે ભાઈ એટલા બધા ભાગ્ય જરૂર નથી અમારે. એ ભાગ્ય તમે રાખો, માપનું રાખો ભાગ્ય. બરાબર ને? એટલું બધું ભાગ્ય તો હોય જ નહીં. એમાં પાછી એવી જાહેરાત થઈ કે તમારે રાતે 2 વાગે કરવાનું છે, પણ 1:55 સુધી તમને પાર્કિંગ લોટમાં આવવા દઈશું. બરાબર ને? 1:55 પછી તમને પાર્કિંગ લોટમાં આવવા દઈશું. એટલે 5 જ મિનિટની અંદર તમારે આવી જવાનું. આપણે કહે કે ભાઈ એક તો 2 વાગે રાતે આવે છે તું પછી શરત મૂકે છે કે 5 મિનિટમાં આવું દેવું પડે. તો આવું કોણ આવે? હજી જાહેરાત આવે કે આ 100 પાઉન્ડ જે ઘઉં જે છે ને એની અંદર 10 પાઉન્ડ હીરા પણ વીણેલા પડ્યા છે. બરાબર ને? પાર્કિંગમાં પોલીસ મૂકવી પડે મારે. બરાબર ને? કારણ કે એક આંકડા વીણવા મજા આવે ત્યારે આપણે પોતાના જાતને ભાગ્યશાળી માનીએ. આમાં કેવું છે કે જ્યારે આપણે કંઈક મળતું હોય ને એની અંદર આપણે કંઈક મૂકવાનું મન થાય. આપણે જયારે આર્થિક સેવાની બધી વાતો થાય છે ને તે વખતે આ બધી ગણતરી આપણા મનની અંદર થાય કે મૂકીએ છે તો મને શું મળે છે. હવે આપણે તો ખાલી જુદી દ્રષ્ટિકોણથી જયારે જોઈએ ને, પહેલામાં પહેલા આપણે શેની માટે આપણે આપીએ છીએ. દુનિયાની અંદર ઘણા લોકો જુદું જુદું રોકાણ કરતા હોય. નાના સ્મોલ બિઝનેસ પર્સન હોય તે શેમાં રોકાણ કરે? કોર્નર શોપમાં મૂકે, હોટેલમાં મૂકે, નાની દુકાનમાં મૂકે, ડંકીનમાં મૂકે. બરાબર ને? મને છે ને ઘણા વર્ષો પહેલા એક હરિભક્ત મને મળ્યા હતા, બોસ્ટન બાજુ હતા. એની પાસે લગભગ 27 દુકાન છે. જોરદાર એનું બધું ચાલે છે. મેં કીધું તમને કેવી રીતે ખબર પડે કે કઈ દુકાન લેવાય? એ કે સ્વામી 25 વર્ષ પહેલા મારો પહેલો ધંધો જયારે લીધો હતો ને મારી રીતે એ જ હતી કે હું સ્ટોર લેવા જાઉં ને તો સ્ટોર નક્કી કર્યો કે ચાલ આ સ્ટોર લેવો છે તો તપાસ કઈ રીતે કરું? એ કે હું પાર્કિંગ લોટમાં ગાડીમાં બેસી રહું અને હું લગભગ 5 દિવસ સુધી સવારથી સાંજ 6, 7, 8 કલાક બેસી રહું. મેં કહ્યું કે દુકાનમાં તો જાઓ. એક સાહેબ દુકાનમાં જવાનું નહીં, હું ખાલી ગણતરી કરું કે કેટલા જણ બહાર નીકળે છે. એક બીજું કે એના હાથમાં કેટલી થેલીઓ છે. મેં કહ્યું કે આ તો વખત બહુ જોરદાર નીકળ્યો, પણ કંઈક બરાબર હશે, અત્યારે તો બહુ આગળ વધી ગયો છે. મેં કહ્યું અઠવાડિયે કે અમુક વાર તો 15 દિવસ સુધી આવું અમે કરીએ. એટલે પછી અમે નક્કી કરી કે આ સ્ટોર લેવો છે કે નહીં. હવે કેટલું રિસર્ચ કરે છે કે જેથી કરીને એને થાય કે ચાલો આ મારો ધંધો લેવો છે. આ તો હવે દુકાનવાળા, તો હવે આપણા દેશથી આવેલો દુકાન લઈને, પણ અત્યારે નહીં સ્ટોક માર્કેટ બધા મંડ્યા છે કે ચાલો આપણે આમાં મૂકીએ, પછી શેમાં મૂકે? ગૂગલમાં મૂકે, ટેસ્લામાં મૂકે. કેમ હસો છો? કેટલા ગયા?
1 વર્ષ પહેલા હું ટેસ્લા બોલતો હતો ને બધા આમ થતો કે બરાબર છે ટેસ્લા, અત્યારે બધા આમ ઢીલા પડી ગયા. એક શબ્દથી છે ને પાવર આવતો હતો વર્ષ પહેલા, ને આ વર્ષે ગયા મહિને છે ને ત્યાં ક્યાં હતો, આઈ થિંક રોબિન્સન ધર્મદા માટે એક જણ સાથે બેઠો હતો, તો આપણે બધું પૂછપરછ કરીએ ને કે ચાલો તમે શું કરો છો, આ છે તે છે, અને ઘણા લોકો સ્ટોકમાં મૂક્યા હતા કે સ્ટોકમાં આટલા છે. તેને મને કીધું કે સ્વામી ટેસ્લામાં આટલા અમારે છે. એટલે મેં સામેથી કીધું, મેં કહું ટેસ્લામાં બધું ગયું કે સ્વામી ટેસ્લામાં જાય જ નહીં. મેં કીધું શું કર્યું? એને 20 મિનિટ સુધી મને છે ને ઇલોન મસ્ક મહિમા કીધો. કે જો આમાં રિસર્ચ કર્યું, આમાં છે એઆઈ છે, આ છે સ્પેસ ઇન્ડસ્ટ્રી, આ તે. કે સ્વામી એને જે વિચાર્યું છે ને ભલે અત્યારે ગયા છે, 20 વર્ષ પછી છે ને મારા મિલિયન્સ થઈ જશે. મેં કહ્યું કે આટલો મહિમા તું પ્રમુખ સાહેબમાં જ મહંત સાહેબમાં તું સમજ ને તો તું કેટલો આગળ વધી જઈશ. 25 મિનિટ સુધી મને ઇલોન મસ્કનો મહિમાને કથા થઈ કીધું, 25 મિનિટ સુધી મહંત સાહેબ મહિમાને કથા કરી શકે છે કે નહીં? આટલો બધો મહિમા કેમ? કે મારે પૈસા મેં નાખ્યા ને મેં રિસર્ચ કર્યું છે કે આના વિચારધારા કેવી છે. એટલે જો લોકોને કેવું હોય છે કે એને રોકાણ કરવું હોય છે, પણ શેમાં? કે જે કાર્યની અંદર એને વિશ્વાસ હોય ને એની અંદર એને રોકાણ મૂકે છે કે ચાલો આ ધંધામાં મૂકું કારણ કે મને વળતર મળશે, આ સ્ટોકમાં મૂકીશ કે મને વળતર મૂકીશ. બધી રીતે. આ તો ખાલી પૈસા માટે નહીં, લોકો બીજી રીતે પણ પોલિટિકલી પણ નથી આપતા. અત્યારે કેટલા કરોડો લાખો ડોલરો લોકો પોલિટિકલી આપે જ છે. કોઈ રિપબ્લિકનમાં મૂકે ને કોઈ ડેમોક્રેટમાં મૂકે, ઇન્ડિયામાં કોંગ્રેસમાં મૂકે ને પેલું ભાજપમાં મૂકે, પૈસા તો મૂકે છે. એને વ્યક્તિગત રીતે શું પાછું આવે છે કે ના આ વિચારધારા સાચી છે, આમાં મારે રોકાણ કરવું છે, બીકોઝ યુ ઇન્વેસ્ટ ઇન વોટ યુ બિલીવ ઇન. જેમાં તમારે વિશ્વાસ છે એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ તમે મૂકો છો. એટલે આપણે પ્રશ્ન કયો પૂછ્યો કે આર્થિક સેવા જે થાય છે શેની માટે આપણે કરીએ છીએ? કે આપણે જેનામાં વિશ્વાસ છે ને એ કાર્યની અંદર આપણે રોકાણ કરીએ છીએ. રાત્રે જાહેર સભા અને બીજા દિવસે ગામમાં 30 પધરામણીઓ પણ ઉમંગભેર થઈ. આ ક્રમમાં સ્વામીશ્રી વચ્ચે કેશવલાલના ખેતરમાં ટ્યુબવેલનું ઉદ્ઘાટન કરવા ગાડામાં બેસીને ગયા અને પાછા વળતા ટ્રેક્ટરમાં બેસીને આવ્યા. અહીં આવેલી શ્રીજી મહારાજની પ્રાસાદિક છત્રીના દર્શન પણ તેઓએ કર્યા. આમ એક દિવસમાં ભરપૂર લાભ આપી સ્વામીશ્રી તારીખ 2 એપ્રિલની સાંજે છીપડી થઈને અરેર આવી પહોંચ્યા. અહીં પ્રથમવાર જ પધારી રહેલા તેઓ તારીખ 3 એપ્રિલના રોજ 40 પ્રજનનો દ્વારા ગામને ખેડી નડિયાદ ડભાણ પીપલક ધર્મજને પાવન કરતા બોચાસણ પધાર્યા. અત્રે તારીખ 4 એપ્રિલના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ચૈત્રી પૂનમનો સમયો ધામધૂમપૂર્વક ઉજવાયો. તેમાં જ્ઞાન વાર્તા કરતા સ્વામીશ્રીએ કહ્યું, મોટા પુરુષના વચન ઝીલવા તે મોટી વાત છે. ભગવાન ભજવાનું કહીએ તો કહે અમારે ઘણા કામ છે, પણ શું કામ છે? ટેફું ભાંગીને ધૂળ કરવાનું કામ છે. કોઈ આપણા સામું આંગળી કરે તેવું વર્તન ન કરવું. જીવનને કલંકથી મુક્ત રાખવાનો આગ્રહ સ્વામીશ્રીના ઉપદેશ અને જીવનમાં કાયમ જોવા મળતો. તેમ તેને કજિયાથી મુક્ત રાખવાની નેમ પણ તેઓની સદાની રહેલી. આ 5 એપ્રિલના રોજ તેઓ બોચાસણથી બોરસદ વાસડા થઈને ભરેલા પધાર્યા. ત્યારે તેમનું એક દર્શન લાદ્યું. આ ગામમાં સ્વામીશ્રી હરિભક્તના પ્રાંગણમાં આવતા જ ચોકમાં બેસી ગયા. તેઓને જાણ થયેલી કે અહીં રહેતા 2 ભાઈઓ વચ્ચે નજીવી બાબતમાં ભારે લોગની જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેથી તે બંનેને બોલાવીને સમજાવવા લાગ્યા. જન્મજાત આપસું જ વર્ષોનો અનુભવ અને શુદ્ધ આશયમાંથી ફૂટી નીકળતા સ્વામીશ્રીના શબ્દ પ્રવાહમાં પૂર્વાગ્રહને ઓગળતા વાર ન લાગી. અહીં પણ તેમ જ બન્યું. દૂર ને દૂર રહેવા મતતા 2 બંધુઓ વચ્ચેની મડાગાંઠ સ્નેહગાંઠમાં ફેરવાઈ ગઈ. સજડતા રહી પણ જડતા ખરી પડી. આ કાર્ય પૂર્ણ કરીને જ સ્વામીશ્રીએ ઘરમાં ચરણ મૂક્યા. જાણે સમજાવવા જ ન માગતા હોય કે સંવાદિતા સભર પરિવારમાં જ તેઓના પગલાં મૂકવાનું ગમે છે. અહીં ઘરમાં આરતીનો વિધિ કરવા માટે સાથે ફરતા યુવક પ્રવીણભાઈ થાળીમાં મૂકેલી 5 દિવેલ પ્રગટાવવા ગયા. પણ એક દિવાસળીથી તે કામ થયું નહીં. તેથી તેઓએ બીજી દિવાસળી સળગાવી ત્યાં જ સ્વામીશ્રીએ તેઓને રોક્યા અને એક જ દિવાસળીથી 5 દિવેટો એકસાથે કેવી રીતે પ્રગટાવી શકાય તે સમજાવ્યું. સ્વામીશ્રીની આ શીખ એવી તો સ્નેહભર અને સચોટ રહી કે આ પ્રસંગ બાદ તે યુવાનના જીવનમાં આરતી પ્રગટાવવાના ઘણા અવસર આવ્યા, પણ તે દરેક વખતે તેઓને કદીએ 1 થી વધુ દિવાસળી સળગાવવાની જરૂર પડી નહીં. કરોડોનો કારોબાર ચલાવવા છતાં સ્વામીશ્રી કરકસરના પાઠ ખૂબીથી શીખવાડી જાણતા. ભારેલથી સ્વામીશ્રી વટાદરા, બોચાસણ
કરમસદને પાવન કરતા તારીખ 6 એપ્રિલની બપોરે 3:30 વાગ્યે વિદ્યાનગરના ભાઈકાકા ગ્રંથાલયમાં એક ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી રાત્રે 7:45 વાગ્યે તલોદ આવી પહોંચ્યા. આગમન સાથે જ સાબરકાંઠાના વધુ એક ઐતિહાસિક વિચરણનો પ્રારંભ થઈ ગયો. તેના પ્રથમ ચરણમાં તારીખ 7 એપ્રિલના રોજ વિલિયમપુરા અને મહી લઈને લાભ આપતા સ્વામીશ્રી તલોદની ગુજરાતી કન્યા શાળાના પ્રાંગણમાં પધાર્યા. અહીં રાત્રિના શાંત શીતળ પ્રહરમાં ભરચક મેદની તેઓને સાંભળવા એકત્ર થઈ ચૂકેલી. તેઓને સંત અસંતનો વિવેક શીખડાવવા સ્વામીશ્રી જણાવ્યું, સાચા સંત સ્વભાવ મુકાવે છે. એક ભાઈ સંસારથી કંટાળી સાધુ થઈ ગયા. તેઓ એક ગામમાં ગયા ત્યારે ભાવિકે કહ્યું, મહારાજ કથા કરો, આમને કશું આવડે નહીં. તેથી તેમણે યુક્તિ કરી. સભાજનોને પૂછ્યું, કથા મેં કુછ સમજતે હો? બધા કહ્યું, ના બાપજી, સમજવા આવ્યા છીએ. ત્યારે સાધુ કહે, જો કુછ સમજતા નહીં ઉસકે સાથ ક્યાં બાત કરના, સબ ચલે જાઓ. પછી બીજે દિવસે બધા નક્કી કર્યું કે આપણે એવું કહેવું કે કથામાં સમજીએ છીએ. બીજે દિવસે બધા આવ્યા. મહાત્માએ પૂછ્યું, આજ ફીર ક્यों આયે? કથા મેં તો કોઈ સમજતા નહીં. ત્યારે બધા કહ્યું, મહારાજ અમે સમજીએ છીએ. તે વખતે મહાત્મા બોલ્યા, તો ફિર સમજતા હૈ ઉસકો ક્યાં સમજાના, ચલે જાઓ. પછી તો બધાએ મળી વિચાર કર્યો કે મહાત્માની કથા તો સાંભળવી, પણ હવે અડધા એમ કહ્યું કે સમજીએ છીએ અને અડધાએ સમજતા નથી એમ કહ્યું. ત્રીજે દિવસે બધા આવ્યા અને મહાત્મા ગુસ્સે થઈ બોલ્યા, ફીર ક્यों આયે? ત્યારે અડધાએ કહ્યું, બાપજી અમે સમજીએ છીએ, અને અડધાએ કહ્યું અમે નથી સમજતા. ત્યારે મહાત્મા કહે, ફિર ऐसा કરો कि जो आधे नहीं समझते हैं उनको जो समझते वो समझा दे. એમ ગોટા વાળ્યા. આવા સાધુ શું સ્વભાવ ટાળે? માટે સાચા સંત સેવવા. હળવી શૈલી અને સરળ શબ્દોમાં સ્વામીશ્રી એવી રીતે ઉપદેશ ગંગા વહાવતા કે તેમાં સ્નાન કરવાનો અભરકો કદી મળતો જ નહીં.